કેમ છે બધાને? મજામાં ને? મારી પાસે આવતો વારંવાર સવાલ કે મને આમ વ્યક્તિ એવું મળ્યું છે ને કે મને ખૂબ જ હેરાન કરે છે. ઘણા બધા મતલબ દગો દે છે, ચીટિંગ કરે છે મારી સાથે. પતિ પત્નીનો સંબંધ હોય કે મિત્રતાનો સંબંધ હોય કે ગમે હોય, અત્યારના ટાઈમમાં વધારે પડતું બધી જગ્યાએથી સાસુઓ હોય, નણંદ હોય કે ગમે હોય, બધે દુઃખ ને દુઃખ જ મળે છે. બિઝનેસમાં હોય તો બોસ પાસેથી, ક્લાયન્ટ પાસેથી, ગ્રાહકો પાસેથી અપમાન મળે છે. મતલબ હાલતા છે એ પડી જવાય છે, એક્સિડન્ટ થઈ જાય છે, સારી તંદુરસ્તી નથી રહેતી. શું કામ આવું થાય છે? હું તો બહુ વ્યવસ્થિત માણસ છું યાર. હું અત્યારે તમે મને ઓળખો ને તો મને બધા એમ કે તું તો બહુ વ્યવસ્થિત વ્યક્તિ છે, તો તારી સાથે કંઈ ખરાબ થઈ જ ન શકે. તો થવાનું કારણ શું છે? હું શું કરું? અવારનવાર લોકો મને આ સવાલ પૂછે છે, બરાબર. કોલ પણ એના માટે જ મને આવે છે. કોલ સેશન બુક કરાવવાનું હોય ને ત્યારે આ જ સવાલ હોય છે. જ્યારે મેસેજમાં વાત કરે તો બી આ જ વસ્તુ હોય છે. જ્યારે હું લાઈવ ઝૂમ મિટિંગ લઉં છું ત્યારે પણ આ જ સવાલ ઘણા બધાના હોય છે. તો આનું નિવાડો શું લાવવો? આનો કોઈ સોલ્યુશન છે ખરું? હા મિત્રો, સોલ્યુશન છે. અહીંયા જ તમને મળી જશે. હવે તમને છે ને અત્યારની પરિસ્થિતિ દેખાય છે કે યાર હું અત્યારે શું કામે દુઃખી છું, પેલો માણસ અત્યારે કેમ સુખી છે, પેલો મને હેરાન કરે છે તો એની સાથે બધું કેમ સારું થાય છે, બધા એની સાથે કેમ છે, મને માનપાન કેમ નથી મળતું. પણ મિત્રો, જે વ્યક્તિ અત્યારે ખરાબ કર્મ કરતું હોય અને એ સુખના દિવસો જોતું હોય ને, તો એના પુણ્ય કર્મનો અત્યારે પ્રભાવ છે. અને એક ટાઈમમાં એટલા પુણ્ય કર્મ કરેલા છે કે એના સત્કર્મનું ફળ અત્યારે ભોગવે છે. પણ અત્યારે જે દુઃખ પહોંચાડે છે તમને, જે ખરાબ કાર્ય કરે છે, એ બધું ભેગું જ થાય છે એનું. જ્યારે એના પુણ્ય છે એ ખૂટશે, એવું તરત એના દુઃખ છે એને પ્રભાવ આપવાનું શરૂ કરી દેશે. એમાં તમે કદાચ અત્યારે તમે હાજર હશો કે નહીં હો, એની પીડા તો ભોગવવાની જ છે. અને તમારી વસ્તુ છે કે તમારી સાથે અત્યારે શું કામ ખરાબ થાય છે, તમે શું કામ દુઃખી થાવ છો, તમે શું કામ હેરાન થાવ છો. એનું કાર્ય છે કે તમારા આગલા જન્મના અમુક ખરાબ કર્મો અત્યારે તમને પ્રભાવ આપે છે. એક કર્મનું ફળ અત્યારે તમે ભોગવી રહ્યા છો એટલે તમને દુઃખ થાય છે. તમારું પુણ્ય ફળ અત્યારે સંચિત થયેલું પડ્યું છે, પણ અત્યારે તમારા ખરાબ કર્મનો પ્રભાવ તમારી ઉપર છે. એટલે તમે આ જન્મમાં દુઃખી થાવ છો, હેરાન થાવ છો, તમારું સારું નથી થતું. તમે ગમે એટલું સારું કરો છો, તમે કેટલું પુણ્ય કરો છો, દાન પુણ્ય કરો છો, લોકોને મદદરૂપ થાવ છો, છતાં તમારી સાથે કંઈક ને કંઈક એવી ઘટના બને છે કે તમને ઈશ્વર પરથી શ્રદ્ધા હટી જાય છે. તમને વિશ્વાસ ન થતો કે આ જીવનમાં સારા માણસો બનવાનું છે જ નહીં. બરાબર છે. આપણે એમ છે કે જે લોકો ખરાબ કરે છે ને એનો જ અત્યારે સમય છે. આપણે ભ્રષ્ટાચાર કરવો જોઈએ, લાંચ લેવી જોઈએ, અને આપણે પૈસો ભેગો કરવો જોઈએ, અને મોટી મોટી ઇમારતો ખડી કરવી જોઈએ, આપણું બધું સારું કરવું જોઈએ. એ લોકોને એ નથી ખબર કે કર્મ તો દરેકને ભોગવવો પડે છે, આજે નહીં તો કાલ. આવવાનો તો દરેકનો વારો જ છે. એટલે આપણો પહેલો તો ફરજ એ છે કે આપણે નીતિમાન બનવું જોઈએ, નીતિને પકડી રાખવી જોઈએ. આપણે ભલે જેટલો પણ રૂપિયો આપણા ઘરમાં આવે નહીં, આપણી મહેનત ન હોવો જોઈએ. કોઈને હેરાન કરીને, કોઈની લૂંટીને, કોઈને છેતરીને ના આવવો જોઈએ. કેમ કે કદાચ તમે એમ લાગે કે અત્યારે મારે રાજાશાહી છે, ડોમડોમ સાહેબી છે, પણ એ પછી બધી નીકળી જશે. બરાબર છે. ક્યારે દવાખાને જવું પડશે, ક્યારે રૂપિયા આમને વયા જશે ને ખબર નહીં પડે. તો આપણે કરવાનું છે શું? બરાબર છે. આપણે આપણા કર્મ સુધારવાના છે. અત્યારે તમે દુઃખી થાવ છો એનું કારણ છે કે તમે ગત જન્મમાં કંઈક એવા કર્મો કરેલા છે જે અત્યારે તમને ખરાબ ફળ આપે છે. પણ તમે અત્યારે શું કરો? તમે ભક્તિ કરો, નામ જપ કરો, દાન પુણ્ય કરો, લોકોની મદદ કરો, નિસ્વાર્થ ભાવ રાખો, વડીલોની સેવા કરો, પતિ પત્નીને માન આપો, બાળકોને સાચવો, નાના મોટા વડીલોને માન સન્માન કરો, કોઈ પણ ગરીબને માન સન્માન આપો. બરાબર. આ વસ્તુ તમારી સ્ટોર થાય છે, તમારું સંચિત કર્મ બને છે. એ પણ તમને એનો સમય આવે ફળ આપશે ને આપશે જ તે. બરાબર છે. એટલે તમે એ ચિંતા ના કરો તો હું આ બધું શું કામ કરું છું. કરે રાખો, ફળની ચિંતા ના કરો. જેવું વાવશે એવું લણશો. તમે આજે કોઈ પણ ખેડૂત છે એ બી વાવે છે, તો એ બીમાંથી છોડ તો આવવાનો જ છે, છોડમાંથી ફળ તો આવવાનું જ છે, એનો ફાયદો તો થવાનો જ છે. પણ સાચું કામ શું છે? ધીરજનું, શ્રદ્ધા અને સબૂરી. શ્રદ્ધા પણ રાખવી પડશે અને ધીરજ પણ રાખવી પડશે. કરીએ જાઓ કર્મ ક્યારે તમને રિટર્નમાં 100 ગણું 1000 ગણું આપશો તમને ખબર પણ નહીં પડે. અત્યારે તમે દુઃખ ભોગવો છો, મતલબ ચેતી જવાનું છે કે હવે મારે કોઈ ખરાબ કર્મ કરવાનું નથી, મારે કોઈનું દિલ દુભાવવાનું નથી, મારે કોઈને કટુ શબ્દ કહેવાના નથી, મારે મારી ઈમાનદારી મૂકવાની નથી, મારે હંમેશા નિસ્વાર્થ ભાવે કામ કરવાનું છે. એટલે આ તમારો છે એ તમે બહુ સુધારો છો. કર્મ સારા કરશો તો રિઝલ્ટ પણ સારું મળશે. જ્યારે તમારા ખરાબ કર્મ પૂરા થઈ જશે ત્યારે તમારી સારી કમાણી શરૂ થશે, સારા બિઝનેસ આવવા મળશે, પડકારો તમને સારા મળશે, ઓપોર્ચ્યુનિટી મળશે, તમને વધશે વધુમાં વધુ, તમારે ફેમિલી રિલેશન સુધરી જશે, તમને જે જોઈએ એ તમને મળશે. હું તમને એક સ્ટોરી કહું, તમને વધારે ખ્યાલ આવશે કે કર્મો છે ને એ ફળ આપીને ક્યારે શાંત થાય છે.
હવે અમારે એક વડીલ રહે છે, બરાબર છે, પાડોશી જ છે. હવે એ એટલા હટ્ટાકટ્ટા એટલા મસ્ત ને તમે એને જોઈને એમ કે વાવ કેટલી પર્સનાલિટી જોરદાર છે, ગવર્મેન્ટ જોબ કરતા હતા, બહુ સારું એવું નેચર બી બધું. પણ એક ટાઈમ એવો આવ્યો કે એટલા હાલતા ચાલતા મસ્ત હતા ને અચાનક હાલવાનું બંધ કરી દીધું એણે. અને એટલી ખરાબ પરિસ્થિતિ થઈ કે એનું મગજનું સંતુલન વયું ગયું. બધા ડૉક્ટર પાસે રિપોર્ટ કરાવ્યો, એની જેટલી કમાણી હતી ને અડધી તો કમાણી એની પૈસા દવાખાનામાં જ ગયા. બધી જગ્યાએથી રિપોર્ટ નોર્મલ આવે, કોઈક દોરા ધાગા કરાવ્યો, કોઈક કે કંઈ વળી ગયું હશે, શું નહીં, બધું કરાવ્યું. એના ફેમિલીવાળા ત્રાસી ગયા કે હવે આ વ્યક્તિ વયું જાય તો સારું, કેમ કે ગાંડા કાઢવા માંડ્યા હતા, ઓળખતા નહોતા, મારતા હતા, ગાળું બોલતા હતા, એવું બધું કરતા હતા. વોશરૂમની નળી, ખાવા પીવાની નળી, લિક્વિડ જ દેવાનું. એટલું શરીર મસ્ત હતું ને એના બદલે સાવ આમ પતલા થઈ ગયા. મેં ખુદ જોયા ને તો મને પણ એમ થયું શું હે ભગવાન અને સારું કરી દેજો, એટલા સારા માણસને એવું કેમ થયું. મને મનમાં સવાલ આવ્યો કે આ ભાઈ તો એટલા સારા છે, કેટલું દાન પૂન કરે છે, બધાને શાંતિથી જવાબ આપે છે, તો કેમ એના જીવનમાં આવું થયું. પણ કહેવાય ને કયા જન્મના કર્મ છે એ ક્યારે ફળ આપે ને આપણને ખબર નથી. એના કર્મ છે સંચિત કર્મ પાયકા, એને કોઈનું ખરાબ લીધું હતું, ખરાબ કર્યું હતું, આ જન્મમાં કર્યું જ છે, એવું નથી કર્યું. અમુક વસ્તુ પાછળથી ખુલી કે અચ્છા આવું પણ એને કરેલું છે, એટલે એણે એ કર્યું હતું. એટલે એવી હાલત થઈ ગઈ કે એના ઘરના બધા એના મરવાની રાહ જોવા માંડ્યા. હવે આ વ્યક્તિ મરી જાય તો સારું, બહુ હેરાન કરે છે. એના છોકરાઓ છે એ બધા પૈસાનું બધું સગે વગે કરવા માંડ્યા કે હવે આ વ્યક્તિ જીવશે નહીં, કેમ કે ગમે એ એના ઘરના નહીં, ગમે તમે જોવો તો તમે એમ જ થઈ કે હવે આ વ્યક્તિ છે નહીં જીવી શકે, એટલી ખરાબ હાલત હતી. મેં તો ખુદ રૂબરૂ જોયું છે અને મને બહુ ચિંતા થઈ હતી. મેં પ્રે પણ એના માટે કરી હતી એના સાજા કરી દેજો. અને હકીકતમાં એવું થયું કે બધા ડૉક્ટર પાસે રિપોર્ટ કરાવ્યો, બધું કરાવ્યું, બધા એમ કે બધું નોર્મલ જ છે, એને કોઈ મગજમાં વાંધો નથી, એને કંઈ શરીરમાં વાંધો નથી, છતાં શું કામ આવું થાય છે અમને નથી ખબર. આટલું બધું રિપોર્ટ કરાવ્યા, દોરા ધાગા કરાવ્યા, ભૂવાને બોલાવ્યા, બધું કર્યું, ક્યાંય સોલ્યુશન નીકળ્યું નહીં. અંતે થોડોક ટાઈમ જ્યારે એને વૃદ્ધાશ્રમમાં મૂકવાની તૈયારી કરવા માંડ્યા, વૃદ્ધાશ્રમમાં પણ પૂછી આવ્યા કે અમે પણ આ માણસને ન રાખીએ, તો કે કરવું શું. સાવ એવી પરિસ્થિતિ આવી ગઈ અને ત્યાં અચાનક સુધાર આવી ગયો, એને દવા લાગુ પડી ગઈ, એ શાંત થઈ ગયા, બધાને ઓળખવા માંડ્યા, પ્રેમથી વાતો કરવા માંડ્યા, જેવા પહેલાં હતા એવા ખાવા પીવા માંડ્યા, હાલી ચાલવા શીખ્યા. અને મેં ખુદ એની સાથે ફોનમાં વાત કરી. મેં તો ઓ માય ગોડ, અને એટલું સરસ એણે વાત કરી કે જાણે આ જ ભાઈ છે શું. એનું કર્મનું ફળ હતું, એને ભોગવું, એટલું ભોગવું. 3 મહિના તો એટલી ખરાબ હાલત હતી કે તમને એમ જ થાય કે આ માણસ વયું જશે ને કાં તો વયું જાય તો સારું, તમે એમ દુઆ કરો. એટલી ખરાબ પરિસ્થિતિ હતી અને એની મરણ પથારેથી માણસ ઊભું થઈ ગયું. આ તો કર્મનું ફળ છે. જ્યાં સુધી એના કર્મ ખરાબ હતા, એને ફળ આપવાનું હતું, એને પીલાવાનું હતું, એને હેરાન થવાનું હતું, ત્યાં સુધી એને હેરાન થઈ લીધું. જેવા એ કર્મનું ફળ એને ભોગવી લીધું, એ જીરવી ગયા. એના સારા કર્મનું ફળનો પ્રભાવ આપવા માંડ્યો એટલે સાજા થઈ ગયા. વિચારો, આ છે કર્મની તાકાત. તમને રંકમાંથી રાય બનાવી દે, રાયમાંથી રંક બનાવી દે. એટલે ગરીબમાંથી રાજા પણ બનાવી શકે અને રાજામાંથી ગરીબ પણ બનાવી શકે. અભિમાન ક્યારેય નહીં કરવાનું, બરાબર છે. કર્મ કરવાના. કર્મ કિએ જા, ફલ કી ચિંતા મત કર, ફલ કી આશા મત રાખ, બરાબર છે. જેવું કરશો એવું ભરશો, જેવું વાવશો એવું લણશો. છોડે ઉગવાનો છે, બસ તમારે એને પ્રેમ આપવાનો છે, તમારે એનું સિંચન નિસ્વાર્થ ભાવે કરવાનું છે, તમારે ઈમાનદાર રહેવાનું છે. પછી કોઈ તમારો વાળ પણ વાંકો નહીં કરી શકે. તમારી સાથે જે કંઈ પણ થાય છે એ તમારા કર્મના લીધે થાય છે. આગળ હું તમને બધું ડીપમાં સમજાવીશ હજી કે શું કામ આ બધું થાય છે, પણ આ તો દરેકના પ્રશ્નનો જવાબ આપવાની હું કોશિશ કરું છું એક લાઈવ સ્ટોરી સાથે, કે તમને પણ મજા આવે અને સરળતા રહે સમજી શકો તમે, બરાબર. મળીએ કંઈક નવી સ્ટોરી સાથે, નવી માહિતી સાથે, પણ કર્મને જ રિલેટેડ હશે. ઓકે, જોડાઈ જજો મારી સાથે હજી ના જોડાણા હોય તો, અને મળીએ કંઈક નવી માહિતી માટે. હર હર મહાદેવ.